ગણતરી 2027 માટે તૈયારીઓ તેજ થઈ રહી છે। પ્રથમ તબક્કાનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે। ઘરના સર્વેમાં પૂછાનારા 33 પ્રશ્નોનું લિસ્ટ તૈયાર છે। 1 એપ્રિલ 2026થી પ્રથમ તબક્કો શરૂ થશે અને પ્રથમ તબક્કામાં મુખ્યત્વે મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે। રહેઠાણ સંબંધિત સુવિધાઓની માહિતી એકત્રિત કરવામાં આવશે। પ્રથમ વખત વસ્તી ગણતરીમાં ઇલેક્ટ્રોનિક માધ્યમનો પણ ઉપયોગ થશે। એટલે કે ભારત સરકારે વસ્તી ગણતરી 2027 માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે અને પ્રથમ તબક્કા માટેનું નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે। વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થશે અને તે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે। વસ્તી ગણતરીના આ પ્રથમ તબક્કામાં મુખ્યત્વે મકાનોની યાદી તૈયાર કરાશે। રહેઠાણને લગતી સુવિધાઓની પણ તમામ વિગતો મેળવાશે। ભારતના તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે। આ વખતની વસ્તી ગણતરી અંગે સૌથી મહત્વની વાત એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલ રહેશે, એટલે કે જાતિ સંબંધિત આંકડાઓ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એકત્રિત કરવામાં આવનાર છે। હકીકતમાં સરકાર દ્વારા વસ્તી ગણતરીને 2 તબક્કામાં વહેંચવામાં આવી છે, જેમાં એપ્રિલ 2026થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલનારા આ પ્રથમ તબક્કામાં મકાનોનો સર્વે હાથ ધરાશે, જ્યારે કે બીજા તબક્કામાં જનસંખ્યાની ગણતરી કરાશે। સમગ્ર પ્રક્રિયા વર્ષ 2026ના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય તે રીતે પ્રક્રિયા હાથ ધરાશે। ઘરના સર્વે માટે પૂછાનારા 33 સવાલોનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, કે જેમાં મકાનના નિર્માણ સંબંધિત વિગતો ઉપરાંત ઘરમાં પીવાના પાણીની અને શૌચાલયની સુવિધાઓ જેવા સવાલ પૂછાશે। ઘરમાં કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની સુવિધા છે, સ્માર્ટફોન, લેપટોપ, વાહનોની શું સુવિધા છે તે અંગે પણ સવાલ પૂછાશે। અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં લગભગ 16 વર્ષ બાદ વસ્તી ગણતરી થવા જઈ રહી છે। અગાઉ વર્ષ 2011માં વસ્તીની ગણતરી થઈ હતી, પરંતુ કોરોના મહામારીને લીધે વર્ષ 2021ની વસ્તી ગણતરી સ્થગિત કરી દેવામાં આવી હતી। અમદાવાદ